વલસાડમાં ટ્રિપલ તલાક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો। ચારિત્ર્ય પર શંકા કરી પતિએ આપ્યા હતા તલાક। વલસાડ જિલ્લાના ઇતિહાસમાં મહિલા અધિકારોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ઘટના બની છે। વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા મુસ્લિમ મહિલા અધિનિયમ એટલે કે ટ્રિપલ તલાક વિરોધી કાયદા હેઠળ વલસાડ જિલ્લામાં સૌપ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે। પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી જાહેરમાં અપમાનિત કરી 3 વાર તલાક કહી તરછોડી દેનાર પતિની વલસાડ પોલીસે ધરપકડ કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસાડની રહેવાસી હુમેરા ખાનના નિકાહ વર્ષ 2019માં ફરહાદ ખાન સાથે રીત રિવાજ મુજબ થયા હતા। લગ્નના શરૂઆતના વર્ષો સુખદ રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન દંપતીને 2 સંતાનો પણ થયા હતા। જો કે સુખી દાંપત્ય જીવનમાં શંકાનું ગ્રહણ ત્યારે લાગ્યું જ્યારે છેલ્લા 3 થી 4 મહિનાથી પતિ ફરહાદ ખાને પત્ની હુમેરાના ચારિત્ર્ય પર શંકા કરવાનું શરૂ કર્યું। આ શંકાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા અને હુમેરાને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આખરે પતિના અસહ્ય ત્રાસથી બચવા અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા હુમેરા પતિનું ઘર છોડી પોતાના પિયર રહેવા આવી ગયા હતા। પિયરમાં રહેતા હુમેરા સતત તણાવમાં હતા। તે દરમિયાન પતિ ફરહાદ ખાને સગા સંબંધીઓની હાજરીમાં જ પત્નીને અપમાનિત કરી હતી અને 3 વાર તલાક બોલીને સંબંધ પૂરો કરવાની ઘોષણા કરી હતી। આ ઘટના બાદ પીડિતાએ ન્યાય માટે પોલીસનો સંપર્ક કર્યો હતો। વલસાડ સિટી પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને મુસ્લિમ મહિલા અધિનિયમ 2019ની કલમ 3 અને 4 હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો। વલસાડ પોલીસના ચોપડે આ કાયદા હેઠળ નોંધાયેલો આ પહેલો કેસ બન્યો છે। પોલીસે સમય બગાડ્યા વિના આરોપી પતિ ફરહાદ ખાનની ધરપકડ કરી લીધી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।